ભારત માતા કી વંદે વંદે। આજના આ 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામમાંથી પધારેલા વડીલો, બહુ મોટી સંખ્યામાં પધારેલા બહેનો, યુવાન મિત્રો, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું આ બાળકો બધાએ બહુ સરસ મજાની રમત રમ્યા। બાળકોનું ઘડતર પ્રાથમિક શાળાથી થતું હોય છે। એમાં જો આ ઉત્સાહી શિક્ષકો હોય અને આપણા તો ખરેખર આપણી માથે કવળસિંહજી બાપુ, ગંગા સતીમાં અને પાનબાઈમાં અને પૂજ્ય રામદાસ બાપુ જેવા સંતોના આશીર્વાદ છે કે જેના લીધે આપણને શિક્ષકો બહુ સારા મળ્યા છે। બાળકોનું ઘડતર પ્રાથમિકથી થતું હોય છે એટલે શિક્ષકો સારા હોય તો જેનો પાયો મજબૂત હોય એ આગળ જતા કોઈ દિવસ વાંધો નથી આવતો। અત્યારે હમણાં જ અહીંથી વક્તવ્ય થોડાક દીકરાઓ દીકરીઓએ રજૂ કર્યું, એમાં હું તમને એક સૂચન કરું, સાંભળો મારી સામે જોવો બધા વિદ્યાર્થી। તમે બોલવા ઊભા થાવ ને એટલે તમે દાખલા તરીકે શહીદ ભગતસિંહ વિશે બોલતા હોય અથવા ગાંધીજી વિશે બોલતા હોય કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, ગાંધીજીએ પછી મોટા થઈને આંદોલન કર્યું, આફ્રિકામાં ગયા, ત્યાં એને વકીલાત શરૂ કરી, ત્યાં ફાવી ગયું, ભારતમાં આવ્યું ચાલુ કર્યું। એમ ઝડપથી કોઈ વસ્તુ તમારે બોલી નહીં જાવ। ચલો ભાઈ આવી ગયા, ઓકે, સરસ, તાળીઓથી વધાવી લો ભાઈ। આ સરકારશ્રી તરફથી આપણને દરેક ધોરણમાં ચિત્ર પોથી આપી છે, એટલે આ વખત બાલવાટિકા ખરીદદારો તરફથી 250 રૂપિયા આવે છે। ખૂબ જ તાળીઓથી વધાવી લઈશું ભાઈ। દરેક બાળક ઇનામ મળશે, તાળીઓથી વધાવી લઈશું ભાઈ। ખૂબ ખૂબ ધન્યવાદ હરદેવભાઈ, ભાઈ તાળીઓથી વધાવી લઈશું ભાઈ।